જય શ્રી કૃષ્ણ. મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે બનાવવાના છે રવાના પુડલા, વેજીટેબલ થી ભરપૂર. અને ઘણા લોકોથી રવાના પુડલા ઉછળતા ન હોય, તો ચાલો એક નવી ટ્રીક થી બનાવીએ, ટ્રાય કરીએ. મારી આ ટ્રીક ફોલો કરશો તો તમારા પણ મસ્ત પુડલા બનીને તૈયાર થઈ જશે. અને એની પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચાલો બનાવીએ. બનાવવાનું ચાલુ કરીએ. એના માટે લઈ લીધો છે એકદમ ઝીણો રવો, એક વાટકો. હવે આમાં આપણે છાશ નાખવાની છે. આ લઈ લીધી છે છાશ, થોડી થોડી એડ કરીને મિક્સ કરવાનું, જેથી રવાના ગાંઠા ના પડી જાય. હજી થોડી છાશ એડ કરશું અને આને 10 મિનિટ માટે પલાળવાનો હોય છે. આપણે પહેલાં રવો પલાળી દઈશું અને પછી બધા શાકભાજી સમારશું. નાના છોકરાઓને આવું બધું વધારે ભાવે છે, પણ શાકભાજી ખાતા નથી. તો આજે હું તમને બતાવીશ કે નાના છોકરાઓને શાકભાજી કેવી રીતે ખવડાવવું. તો આ બેટર હવે બનીને તૈયાર થઈ ગયું છે અને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપશું. તો પુડલામાં એડ કરવા માટે લઈ લીધા છે મેં થોડા ઘણા શાકભાજી. તે એકદમ ઝીણું કટિંગ કરી લીધું છે, તમે જોઈ શકો છો. તો આ છે કાંદા, ગાજર, કોબીજ, કેપ્સિકમ, ટામેટાં અને ધાણા. આમાંથી મારા છોકરાનું ફેવરેટ તો ખાલી કોબીજ જ છે. અને કોબીજ તમારે ન પસંદ હોય, ન ખાતા હોય, તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે આને ખોલીને જોઈ લઈશું. તો સરસ મજાનો એવો એકદમ રવો મસ્ત ફૂલી ગયો છે. હવે આમાં આપણે શાકભાજી નાખી દેવાના છે. તો આમાં શાકભાજી નાખી દેવાના છે. આ છે કાંદા, ટામેટાં, ગાજર, કોબીજ, કેપ્સિકમ અને છેલ્લે આવશે ધાણા. હવે બધું મિક્સ કરી લેવાનું છે. આમાંથી તમને કોઈ શાકભાજી ન ભાવતા હોય તો આમાંથી સ્કીપ પણ કરી શકો છો. પણ નાના છોકરાઓને ખવડાવવા માટેનો બેસ્ટ ઉપાય છે, કેમ કે પુડલા અને એવું તો છોકરાઓને બહુ જ ભાવતું હોય છે. અને શાકભાજી ન ખાતા હોય તો આમાં આપણે એડ કરીને એને આપી શકીએ છીએ. એકદમ ઝીણું કટ કર્યું છે એટલે એને ખબર પણ નહીં પડે. હવે આમાં આપણે મસાલા કરશું. આદુ મરચાંની પેસ્ટ છે. તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછી વધુ નાખી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું. હવે બધું મિક્સ કરી લેવું. કેપ્સિકમ નાખ્યા છે પણ એકદમ મોડા હોય છે, તો એકદમ તીખો સ્વાદ આપવા માટે આપણે લીલી મરચાંની પેસ્ટ એડ કરી છે. તમારે મોડું જ ખાવું હોય, છોકરાઓ માટે બનાવતા હોય, તો મરચીને સ્કીપ પણ કરી શકો છો. હજી આ થોડુંક જાડું છે, આમાં થોડુંક આપણે પાણી એડ કરીશું. એકદમ સ્મૂથ બનાવી લેવાનું છે. હવે આ પુડલા બનાવવા માટે એકદમ રેડી છે. અને આપણે આના પુડલા બનાવી દઈશું. તો પુડલા બનાવવા માટે આપણે લોટી લઈ લીધી છે. ગેસ ચાલુ કરી દઈશું. મસ્ત બેટર બનીને તૈયાર થઈ ગયું છે. લોટી ગરમ થાય એટલે એમાં તેલ નાખશું. શાક રોટલી બનાવીને ખાઈને થાકી ગયા હોય તો આવો અલગ નાસ્તો બનાવીને તમે પણ ખાઈ શકો છો. એકદમ સરસ અને સ્પોન્જી બને છે. અને આ નાસ્તો એકદમ ઝડપથી 15 થી 20 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. જો શાકભાજી કટ કરેલા હોય તો બનાવતા વાર નથી લાગતી. તો તેલ ગરમ થઈ ગયું છે. આપણે હવે એમાં પાથરી દઈશું. આવી રીતે ચમચાની મદદથી પાથરી લેવાનું છે. એકદમ ધીમા ગેસે આને આપણે ચડવા દેવાનું છે. તો ફૂલ ગેસ કરીશું તો એકદમ નીચેથી બળી જશે અને અંદરથી કાચું રહી જશે. તમે જોઈ શકો છો એકદમ ધીમા ગેસે ચડે છે અને સરસ ઉકળી પણ જશે હમણાં ચડે એટલે. અને ફૂલ ગેસે કરશો તો એકદમ ચોંટી જશે, ચડશે પણ નહીં અને બળી જશે. તો રવાના પુડલા એકદમ ધીમા ગેસે જ શેકવાના. ઉપરથી થોડું તેલ એડ કરશું.
એકવાર તમે આ પુડલા ટ્રાય કરી લેશો ને રવાના, એટલે બસ જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ફટાફટ બની જતો આ નાસ્તો છે. હવે આને પલટાવી લેવાનું છે. છે ને મસ્ત ગોલ્ડન બ્રાઉન એવો થઈ ગયો છે. એકદમ આરામથી છોકરાઓ પણ ખાઈ લેશે, જેટલા પણ શાકભાજી આમાં નાખ્યા છે તે, અને એને ખબર પણ નહીં પડે. જ્યારે બાળકો શાકભાજી શાક રોટલી ખાતા નહીં હોય તો એને આવી રીતે જ એની ફેવરેટ વસ્તુમાં જ આપણે આપણા શાકભાજી મિલાવીને ખવડાવી શકીએ છીએ. હવે આપણે ગેસની ફ્લેમ ફૂલ કરી દઈશું. પાછું પલટાવીને જોઈ લેશું. જોઈ શકો છો મસ્ત કલરફુલ શાકભાજી બધા દેખાય છે. એટલો મસ્ત અને ટેસ્ટી દેખાય છે. ફૂલ ગેસ ઉપર આને ખાવા દેવાનું છે. જોઈ લઈએ હવે. તો આ બાજુ પણ ચડી ગયો છે, મસ્ત ગોલ્ડન બ્રાઉન એવો થઈ ગયો છે ને મોઢામાં પાણી આવી જાય એવો બની ગયો ને ફટાફટ મારો નાસ્તો. હવે આને આપણે સર્વ કરી લઈશું. આવી જ રીતે આપણે બીજા બધા પણ પુડલા ઉતારી લઈશું. થાય એટલે આ રીતે પાથરી લઈશું. તમે આ કોઈ પણ શેપમાં બનાવી શકો છો, ગોળ, ચોરસ, ત્રિકોણ. છોકરાઓ એકદમ ફટાફટ એવી શેપમાં આપી દો ને એટલે છોકરાઓને મજા જ આવી જાય છે ખાવાની. તમે આમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો જે કંઈ પણ તમને પસંદ હોય તે એડ કરી શકો છો. આ મારા ગરમા ગરમ પુડલા બનીને રેડી થઈ ગયા છે. તમે પણ ઘરે આ મારી રીતથી જરૂર એકવાર ટ્રાય કરજો. તમારા છોકરા પણ એકદમ આંગળા ચાટતા રહી જશે. આ મારી રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.